ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો આજે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે અસમિતિ આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ જોયું હતું, માર્કો નિકોની પ્રક્રિયા સાથે. હવે જોવાની છે આપણે પ્રતિ માર્કો નિકોનો નિયમ, એટલે એના કરતા ઊંધો. ધ્યાન રાખજો, લાસ્ટ લેક્ચર આવડતો હશે એને જ આવડતો. એટલે માર્કો નિકો ના કરે તો પહેલા એ મોઢે કરી લખો, ત્યારબાદ આ લેક્ચર જોજો. ચલો જોઈએ પ્રતિ માર્કો નિકોનો નિયમ. એટલે હજી આપણે અસમિતિ આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડનું જ ઉમેરણ કરવાનું છે, પણ અસમિતિ આલ્કીનની માત્ર ને માત્ર HBr, HCl અને HI આ પ્રક્રિયા આપતા નથી. એટલે પ્રતિ માર્કો નિકો નિયમ માત્ર ને માત્ર કોના માટે છે? HBr માટે જ છે. તો HBr સાથેની પ્રક્રિયા આ પ્રતિ માર્કો નિકોને ખરાશ અસર અથવા પેરોક્સાઇડ અસર પણ કહેવાય. શું કામ? પ્રતિ માર્કો નિકો શોધ્યો તો MS ખરાશ અને FR મેયો નામના વૈજ્ઞાનિકોએ, જેમાં આનું યોગદાન વધારે હતું, માટે અસરને ખરાશ અસર પણ કહેવાય. અને આ લોકોએ જ્યારે પ્રક્રિયા કરીને ત્યારે પેરોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કર્યો હતો. અત્યારે બેન્ઝોઇલ પેરોક્સાઇડ લીધો છે, તો પેરોક્સાઇડ કોઈ બી હોય ચાલે, પણ બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એ લોકોએ પ્રક્રિયા કરી હતી, માટે આને પેરોક્સાઇડ અસર પણ કહેવાય છે. પ્રક્રિયા શું છે સાંભળ્યો, બહુ ઈઝી છે, ખાસ ધ્યાન રાખવા. અસમિતિ આલ્કીન. તો એવું કરો, તમે જાણતો એવું જ ઉદાહરણ લઈ લો, આપણે લાસ્ટ લેક્ચરમાં લીધું હતું એ જ. એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપ 1E દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી, એટલે અસમિતિ આલ્કીન થયો. તો આ અસમિતિ આલ્કીનની HBr સાથે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો. બેન્ઝોઇલ પેરોક્સાઇડ શોર્ટ આઉટ લખ્યું છે. તો આમાંથી તમને બે નિપજ મળે. જેમ આપણને અગાઉ બે નિપજ મળતી હતી, અહીંયા પણ બે શક્યતા ખરી ને. કઈ કઈ શક્યતા? કે પાયબંધ તૂટે, એકવાર H આની સાથે જોડાય અને બ્રોમિન જોડાય અહીંયા વચ્ચેના કાર્બન પર. એટલે માર્કો નિકોના નિયમ મુજબ જે નિપજ મળતી હતી એ CH3CH Br CH3 1 બ્રોમોપ્રોપેન, અને એકવાર હાઇડ્રોજન જોડાય અહીંયા વચ્ચોવચ અને બ્રોમિન જોડાય અહીંયા, તો મળે CH3 CH2 CH2Br 1 બ્રોમોપ્રોપેન. પણ એમાં 1 બ્રોમોપ્રોપેન છે ને એ મુખ્ય નિપજ હોય. માર્કો નિકોનો નિયમ શું તો યાદ કરો. તો માર્કો નિકોનો નિયમ એવો હતો કે HBr સાથે કોઈ પણ જાતનો ઉદ્દીપક હતો નહીં. તમે પ્રક્રિયા કરતા હતા, હવે HBr HCl HI ત્રણે લઈ શકો, ત્રણે માર્કો નિકો પ્રક્રિયા કરે. પ્રતિ માર્કો નિકો બેન્ઝોઇલ પેરોક્સાઇડ કે કોઈ પણ પેરોક્સાઇડ ઉદ્દીપક લેવામાં આવે તો માત્ર ને માત્ર HBr જ આ પ્રક્રિયા આપે. માર્કો નિકોનો નિયમ એવો હતો કે અસમપ્રક્રિયકમાં રહેલ ઋણ ભાગ એટલે બ્રોમિન એ હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય. આવું માર્કો નિકોના નિયમમાં હતું. પણ જ્યારે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી તો વધુ વિદ્યુત ઋણ ભાગ અથવા તો ઋણ ભાગ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય અને મળતી નિપજ મુખ્ય નિપજ મળે છે, જે માર્કો નિકોના નિયમથી વિરુદ્ધ નિપજ છે. માટે આ નિયમને પ્રતિ માર્કો નિકો નિયમ કહેવાય. તો આવડું આ જે છે ગૌણ નિપજ થાય. સમજાયું કે ના સમજાયું? મુખ્ય નિપજ આપણી 2 બ્રોમોપ્રોપેન થશે. માર્કો નિકોનો નિયમ મુજબ આવડી થવી જોઈએ. જો ઉદ્દીપક ના લઉં તો આ મુખ્ય નિપજ, બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપક લઉં તો માર્કો નિકોથી વિરુદ્ધ એટલે ઋણ ભાગ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય. જો ને અહીંયા CH2 બે હાઇડ્રોજન છે, તો બ્રોમિન ક્યાં જોડાશે? બે હાઇડ્રોજન વાળા કાર્બન પર. સળગતો પ્રશ્ન, સાહેબ આવું થયું કેમ? કહું એ હા, આને થોડું અહીંયા સાઈડમાં લઈ લઈએ આપણે અત્યારે, અને હમણાં પછી સમજવાનું છે. તો આ સમજવા માટે તમારે આખી ક્રિયાવિધિ સમજવી પડશે. ચલો તો લેટ્સ પ્લે ક્રિયાવિધિ. ખાસ કોન્સન્ટ્રેટ કરજો. આપણે એવું કરો, અહીંથી ક્રિયાવિધિ ચાલુ કરીએ. ચલો, જો આખી પ્રક્રિયા સમજવી હોય તો તમારે આની ક્રિયાવિધિ સમજવી પડે. શું થાય પ્રક્રિયાની અંદર? તો સૌથી પહેલા તો આપણે જે અહીંયા બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપક લીધો છે, વેઇટ હા એક જ મિનિટ. હા,
હા, સૌથી પહેલા તમે જીવો પ્રક્રિયા ચાલુ કરો એટલે બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું સૂત્ર C6H5 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ C6H5 એટલે વચ્ચે આ બે ઓક્સિજન હોય ને પેરોક્સાઇડ બંધથી બંધાયેલા હોય જો એટલે આને બેન્ઝોઇલ પેરોક્સાઇડ કહેવાય. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ સૌથી પહેલા તબક્કા સમજો. પહેલા તબક્કામાં કાર્યક્રમ શું થાય? ચલો રેડથી જ રાખો. તો સૌથી પહેલા તબક્કામાં આપણો આજે બેન્ઝોઇલ પેરોક્સાઇડ સૂત્ર લખું છું અહીંયા C6H5 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ C6H5. સૌથી પહેલા તો આનું સમવિભાજન થાય. સમવિભાજન બોલે તો મુક્ત મૂલક છૂટા પડે. આ સમવિભાજન હંમેશા બે અણુ વચ્ચે અધ્રુવીય બંધ રચ્યા હોય ત્યાંથી થાય. તો બોલો અધ્રુવીય બંધ ક્યાં દેખાય તમને? તો હંમેશા પેરોક્સાઇડ બંધ હોય ને જેમાં બંને બાજુ ઓક્સિજન જ છે તો એની વચ્ચે રચાયેલો બંધ સંપૂર્ણ અધ્રુવીય હોય. તો પેરોક્સાઇડ બંધ હોય એ તૂટે, બંને ઓક્સિજન પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લે અને છૂટા પડે. તો આમાંથી બે C6H5 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O ઓક્સિજન પાસે એક વધારાનું ઇલેક્ટ્રોન, આ બાજુનો એક ટુકડો ને આ બાજુનો એક ટુકડો, એટલે આવા બે મુક્ત મૂલકો છૂટા પડે જેનો મધ્યસ્થી મુક્ત મૂલક કહી શકું. મધ્યસ્થી મુમુ. એટલે સૌથી પહેલા તો આપણો જે બેન્ઝોઇલ પેરોક્સાઇડ હોય એનું સમવિભાજન થાય, મધ્યસ્થી મુક્ત મૂલક છૂટો પડે. પણ આ મધ્યસ્થી મુક્ત મૂલક છે ને બેટા અસ્થાયી હોય. કેવા હોય? અસ્થાયી. તો આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન જાય એને તો ખબર જ છે કે આપણે ચાલશે જ નહીં, કોકને યાર જોડાવવું જ પડશે. એટલે આ કાર્બનને હળી કરશે, એ કાર્બન મારી યાર જોડા, તું બીજે બધા ના જોડાવા જા. તો આવડો જે કાર્બન હોય ને બેન્ઝીન વલય C6H5 બેન્ઝીન હોય ને C6 ચક્રીય એની સાથે જોડાયેલું હોય. તો આ બી કાર્બન છે ને આ બી કાર્બન છે તો એમની વચ્ચેનો બંધ પણ કેવો હશે? અધ્રુવીય. હજી સમવિભાજન થાય, આ પોતાનો એક ઇલેક્ટ્રોન મેળવે અને આ કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન મેળવે. તો એના લીધે આમાંથી છૂટા પડે C6H5 કાર્બન પર એક વિથ ઇલેક્ટ્રોન. આવા બે અણુ બે અહીંયા બંને અણુમાંથી એક એક ઇલેક્ટ્રોન કાર્બન મેળવી આની સાથે ડબલ બોન્ડ બનાવી નાખે એટલે બે છૂટા પડે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ એટલે CO. ટૂંકમાં મધ્યસ્થી મુક્ત મૂલક અસ્થાયી હોય, સમવિભાજનથી મધ્યસ્થી મુક્ત મૂલક બને. અસ્થાયી હોય એટલે તરત જ એમાંથી સમવિભાજન ફરીથી થાય અને છૂટો પડી જાય કાર્બન ડાયોક્સાઇડ અને બને ફિનાઇલ મુક્ત મૂલક. શું બને? ફિનાઇલ મુક્ત મૂલક. આ સ્ટાર્ટર છે પ્રક્રિયાનું, સ્ટાર્ટર. આ ના હોય પ્રક્રિયા જ ના થાય. શું કામ અહીં આવી પ્રક્રિયા થઈ? અહીંયાથી સમજીએ કહો એટલે ધ્યાન રાખજો ખાસ. પેલા તો સુધી ખબર પડી બેન્ઝોઇલ પેરોક્સાઇડ એનું સમવિભાજન થયું, સમવિભાજન થઈ એમાંથી મધ્યસ્થી મુક્ત મૂલક છૂટો પડ્યો. એ અસ્થાયી હોય એટલે પાછું એનું સમવિભાજન થાય, બે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ હોય એ તૂટે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય અને ફિનાઇલ મુક્ત મૂલક છૂટા પડે. હવે સમજો બીજા તબક્કામાં શું થાય. હવે ફિનાઇલ મુક્ત મૂલક છે ને એ બી અસ્થાયી. એટલે ફિનાઇલ મુક્ત મૂલક શું કરશે? પોતાની સંયોજકતા પૂરી કરવા માટે હવે એ આપણો પ્રક્રિયક, અસમ પ્રક્રિયક કોણ છે? HBr હતો ને. તો આ જે HBr હોય એમની વચ્ચે રચાયેલા બંધનું ફિનાઇલ મુક્ત મૂલક સમવિભાજન કરે. એટલે હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન મેળવી લેશે, બ્રોમિન પોતાનો ઇલેક્ટ્રોન મેળવી લેશે અને આજે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવેલો હોય એના કાર્બન પોતાની સાથે ફાડ દે, ચલે માર જોડે આવી જાય. તો એમાંથી છૂટું પડી જશે C6H5 અને છૂટો પડશે બ્રોમિન મુક્ત મૂલક. શું છૂટો પડી જાય? બ્રોમિન મુક્ત મૂલક. એટલે બીજા તબક્કામાં શું થયું? પહેલા તબક્કામાં ફિનાઇલ મુક્ત મૂલક બન્યો અને આ જ આપણી પ્રક્રિયાનું સ્ટાર્ટર છે. આ જ જવાબદાર છે પ્રતિ માર્કોનિકો કરવા માટે. કેમ આ બન્યું? આને HBr નું અસમ વિભાજન કર્યું. જ્યારે માર્કોનિકોના નિયમમાં વિષમ વિભાજન થતું હતું એટલે H+ અને Br- છૂટા પડતા હતા. સમજ્યા? ત્યાં કોઈ ઉદ્દીપક નતો લીધો એટલે સહેજ પણ તમે ગરમ કરો કે પ્રક્રિયા કરો તરત જ HBr નું વિષમ વિભાજન થાય. ક્યાં? માર્કોનિકોમાં. પણ અહીંયા કયું વિભાજન થયું? સમવિભાજન. અને HBr નું સમવિભાજન કર્યું કોણે? તો HBr નું સમવિભાજન કર્યું ફિનાઇલ મુક્ત મૂલક.
એટલે હવે એમાંથી બ્રોમિન મુક્ત મૂલક છૂટો પડે. ત્રીજા તબક્કાની અંદર આ બ્રોમિન મુક્ત મૂલક ભાઈ આપણી પાસે બ્રોમિન મુક્ત મૂલક હતો. હવે આપણો પ્રક્રિયાર્થી એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 સાથે આ બ્રોમિન મુક્ત મૂલક પ્રક્રિયા કરી બે જુદા જુદા મુક્ત મૂલકો બનાવે. કયા કયા ધ્યાન રાખના. તો એકવાર બ્રોમિન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને વચ્ચેના કાર્બન પર જોડાવા માટે જાય ત્યારે આ કાર્બન આ જે પાયબંધ હોય એનું સમવિભાજન કરે, જેથી આ પોતાનો ઇલેક્ટ્રોન મેળવે, આ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન મેળવે ને એના મેળવેલા ઇલેક્ટ્રોન સાથે બ્રોમિન જોડી દે. તો વિચારો શું બન્યું? CH3. CH એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો એના ઇલેક્ટ્રોન સાથે બ્રોમિનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને જોડાઈ ગયો, અને અહીંયા CH2 નો કાર્બન હતો એની ઉપર એક ઇલેક્ટ્રોન આવ્યો, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન અને એક કાર્બન સાથે એટલે બનાવે પ્રાથમિક મુક્ત મૂલક. એવી જ રીતે ધારો કે આ બ્રોમિન અહીંયાની જગ્યાએ આ બાજુ જોડાયો હોત આ કાર્બન પર, તો શું બનાવત? CH3 CH મુક્ત મૂલક અને અહીંયા CH2Br અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન અન્ય કે બે કાર્બન સાથે એટલે શું બની જાય? દ્વિતીયક મુક્ત મૂલક. અને આપણે આગળ મુક્ત મૂલકની સ્થાયીતા ભણી ગયા, તમને બધાને ખબર છે. પ્રાથમિક મુક્ત મૂલક એની આજુબાજુ CH બંધ એક જ છે, તો હાઇપર કોન્જ્યુગેશન ઓછું થવાનું, આમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થાય તો દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી હોય. કોણ વધુ સ્થાયી છે? દ્વિતીયક મુક્ત મૂલક. અને આવો દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી હોય તો હવે ચોથા તબક્કાની અંદર જે વધુ સ્થાયી દ્વિતીયક મુક્ત મૂલક છે એની સાથે આવું જે વિભાજન થતું હોય તો બધા અણુનું વિભાજન થાય તો ઘણા H હોય એટલે હાઇડ્રોજન મુક્ત મૂલક જે વધારાના હોય પ્રક્રિયામાં એ હાઇડ્રોજન મુક્ત મૂલક આની સાથે જોડાઈ જાય અને એમાંથી બની જાય CH3 CH2 અને ખરેખર આમાં કેવું છે ખબર? આવું થાય. જો આવું મેં કીધું ચલો ફરતી સમજો. દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી છે તો દ્વિતીયક મુક્ત મૂલક શું કરે? હવે ચોથા તબક્કાની અંદર આ CH3 CH CH2Br છે, ફરીથી એક HBr લેશે અણુ, HBr નું સમવિભાજન કરી એમાંથી છૂટો પડતો હાઇડ્રોજન મુક્ત મૂલક હવે બેન્ઝોઇલ પેરોક્સાઇડ સાથે જોડાવાની છે પેલા ફિનાઇલ મુક્ત મૂલક સાથે. હવે આ બની જાય. હવે ધીમે ધીમે આનો જથ્થો વધતો જાય એટલે આ શું કરે? આ પોતે જ સક્ષમ છે HBr નું સમવિભાજન કરે, તો HBr ને પોતાની યારે જોડતો જાય. વિચારો H અહીંયા જોડ દો તો પાછું છૂટો શું પડે? CH3 CH2 CH2Br 1 બ્રોમોપ્રોપેન અને બ્રોમિન મુક્ત મૂલક છૂટો પડે. આ વધુ આલ્કિનના અણુઓ હોય એનું સમવિભાજન કરતો જાય અને એની હારે જોડાઈ મુક્ત મૂલકો બનાવતો જાય. બનતો મુક્ત મૂલક HBr નું સમવિભાજન કરતો જાય અને એની હારે જોડાતો જાય. એટલે આપણી મુખ્ય નિપજ થઈ. કારણ કે મેં કીધું એમ વધુ સ્થાયી કોણ છે? દ્વિતીયક મુક્ત મૂલક આપણો વધુ સ્થાયી છે, તો એનું પ્રમાણ વધુ હોય એટલે પ્રાથમિક બન્યો બી હોય તો એના કરતા વધુ સ્થાયી દ્વિતીયક હોય, એટલા માટે પ્રાથમિકનું પ્રમાણ ઓછું બને, એના કરતા વધુ પ્રમાણ કોનું હોય? દ્વિતીયકનું. સમજાય છે કે નથી સમજાતું? દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી હોવાથી વધુ પ્રમાણમાં દ્વિતીયક મુક્ત મૂલક બન્યો હોય જે વધુ HBr ના અણુનું સમવિભાજન કરી હાઇડ્રોજનને પોતાની સાથે જોડાઈ 1 બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ બનાવે અને બ્રોમિન મુક્ત મૂલક છૂટો પડે જે આગળ પ્રક્રિયા કરવામાં જતો. પછી આ રોટેશન ચાલુ. ટૂંકમાં પહેલા જ બોલ્યો તો આપણું સ્ટાર્ટર પ્રક્રિયાને ખાલી સ્પાર્ક કરે, ચાલુ કરે. સમજ્યા? અને પ્રારંભિક પ્રક્રિયક પણ કહેવાય. નામ યાદ રાખજો. શું કહેવાય? પ્રારંભિક પ્રક્રિયક. આની પ્રક્રિયામાં બહુ જરૂર હોય ને એવી ઉદ્દીપક છે યાર, એટલે પ્રક્રિયાના અંતે એ તો પાછો જેવો હોય એવો પાછો મળવાનો જ છે. ડન? તો આખી ક્રિયાવિધિ આખું સમજાયું. પણ હવે આપણી પાસે સળગતો પ્રશ્ન છે, સાહેબ આ પ્રક્રિયા HBr જ કરે છે એવું તમે કહો છો, તો HCl ને HI કેમ નથી કરતા? પેલા તો કહી દો, આ આખી પ્રક્રિયાને કહેવાય મુક્ત મૂલક. મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા. આપણે આગળ એવું ભણ્યા હતા, માર્કોનિકો પ્રક્રિયા હતી ને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા હતી.
કારણ કે આમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરતો હતો અને આખી પ્રક્રિયામાં મુક્તમૂલક પ્રક્રિયા કરે છે, માટેને કહેવાય મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા. અને હવે આપણે સમજીએ કે સાહેબ અહીંયા HBr જ પ્રક્રિયા કરે એટલે આપણો HBr જ એવો છે કે જેનું સમવિભાજન થઈ શક્યું. HCl અને HI કેમ નહીં? તો કારણ સમજજો. હું અહીંયા ડિટેલમાં કારણ સમજાવું છું, માત્ર ને માત્ર કારણ સમજાય છો એટલે ધ્યાન રાખજો. તો આ આખી પ્રક્રિયા કરવા માટે અહીંયા જુઓ તો ફિનાઇલ મુક્તમૂલક બનાતો કે નહીં? આ ફિનાઇલ મુક્તમૂલકની કેપેસિટી એટલી છે કે HBr વચ્ચેનો બંધ તોડી શકે, કારણ કે એની બંધ ઉર્જા 363.7 છે. પણ HCl ની બંધ ઉર્જા એના કરતા વધુ છે, એટલે હાઇડ્રોજન ક્લોરાઇડની HCl ની બંધ ઉર્જા વધુ હોવાથી તેમાંથી મુક્તમૂલક છૂટા પાડી શકાતા નથી. તો આમાંથી મુક્તમૂલક બને જ નહીં, તો આવું કઈ આવે જ નહીં, આગળ પ્રક્રિયા થાય નહીં. એટલે HCl પ્રક્રિયા કેમ નહીં કરતો ને? તો વ્યાજબી સમજી શકાય છે, આના કરતા એની બંધ ઉર્જા વધુ છે, તો બંધ તોડવા માટે ખાલી મુક્તમૂલક બંધ તોડી શકશે નહીં, કારણ કે ઉર્જા વધુ છે ને, આની બંધ ઉર્જા ઓછી છે. તો આ બંધ 363.7 કિલોજૂલ આના વડે તૂટી જાય છે. એટલે આ મુક્તમૂલક એટલો સક્રિય છે કે આનો બંધ તોડે અને એ બી પાછો સમવિભાજન કરે. પણ આના વડે તમે HCl નું સમવિભાજન કરી શકો નહીં, એટલે HCl પ્રક્રિયા કરતો નથી. સારું સાહેબ, ચલો HCl ના કરે તો સાહેબ HI કરવો જોઈએ કે નહીં? હા, સહી હે, કારણ કે HBr કરતા બી HCl ની બંધ ઉર્જા તો ઓછી જ છે. તો HI ની બંધ ઉર્જા ઓછી છે, તો આનું બેન્ઝોઇલ પેરોક્સાઇડ જેવા મુક્તમૂલક એટલે બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી છૂટા પડતા ફિનાઇલ મુક્તમૂલક જે હોય એ બંધનું વિયોજન સમવિભાજન કરવા જોઈએ. સમવિભાજન કરે તો એમાંથી આયોડિન મુક્તમૂલક છૂટા બી પડે. સીધી વસ્તુ છે, જે આવી આગળ પ્રક્રિયા કરી શકવા જોઈએ. પરંતુ આયોડિન મુક્તમૂલક એટલો સક્રિય છે કે તે અન્ય આયોડિન મુક્તમૂલક જે બન્યો હોય એની સાથે જોડાઈને શું બનાવી નાખે? I2. એટલે મારું બેટું જ્યાં જોડાવાનું હોય ત્યાં જતું નહીં, જેની આ નહીં જોડાવાનું એની આ જોડાય કરસ. અહીંયા બ્રોમિન મુક્તમૂલક હતો ને, એ બ્રોમિન મુક્તમૂલક બીજા બ્રોમિન સાથે નથી જોડાતો, એ પ્રોપ1 ઇન સાથે જ પ્રક્રિયા કરવા જાય, પ્રક્રિયાર્થી સાથે જ જોડાવા જાય. પણ આનું સમવિભાજન થઈને જો આયોડિન મુક્તમૂલક છૂટો બી પડી ગયો ને, તો અમારો બેટો એટલો વિચિત્ર ના જવા દો, સમજ્યા? ક્લિયર? તો આ થયો આપણો પ્રતિ માર્કોનિકોનો નિયમ. બે ઈઝી છે એકદમ, આવડે એવું છે. ડન અહીંયા સુધી. તો હવે આપણે આલ્કીનની બીજી કેટલીક પ્રક્રિયાઓ બાકી છે ભણવાની છે, પણ આજે હું અહીંયા સુધી રાખું છું. બાકી બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ ફોટો ક્લિક કરી લેજો. ઓકે, અને તૈયાર કરી રાખજો. ઓકે, બાય.